આગેવાન દોસ્તો, માતાઓ અને બહેનો, સર્વપ્રથમ તો અમારા જીવાજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું કે આજે ગુજરાતમાં હીટ વેવ છે, 44-45 ડિગ્રીમાં પણ અહીંયા મંડપમાં ઠંડક છે, એવી ગરમી નથી કે રહી ના શકાય. મિત્ર, આટલી બધી હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત ના આવે એટલે જીવાજીને ખૂબ ખૂબ અભિનંદન. માં ભગવતી ભોળાનાથને પ્રાર્થના કરું કે તમામ નવદંપતિઓની તમામ મનોકામના પૂરી કરે, ખૂબ સુખી કરે, ખૂબ સમૃદ્ધ કરે. સાથે સમાજની આટલો મોટો મેળાવડો છે ત્યારે બહુ લાંબુ ભાષણ નહીં કરું, પણ એટલું જ કહું કે સમાજની એકતા ટકાઈ રાખો, વ્યસન મુક્ત બનો, બાળકોને ભણાવો, સમાજના ઉત્થાન માટેની સારી બાબતોને આગળ લઈ જાઓ, ખરાબ બાબતોને દબાવતા શીખો. જે રીતે અમારો પાટણ જિલ્લાની ક્ષત્રિય ઠાકોર સેના કામ કરી રહી છે, એ તમામ પ્રકારે સમાજના ઉત્થાન માટે કામ કરી રહી છે. હું તમામ અમારા યુવાનોને અભિનંદન આપું છું અને આભાર માનું છું. ફરીથી આટલી મોટી સંખ્યામાં આપ બધા ઉપસ્થિત રહ્યા નવદંપતિઓને આશીર્વાદ આપવા માટે અને ગુજરાતના નામાંકિત કલાકારો એ પણ જ્યારે રાકેશભાઈ બારોટ અમારા જોગાજીને આ બધા ઉપસ્થિત રહ્યા છે, એમનો પણ આભાર માનું છું. આ પ્રસંગે જે દાતાઓએ દાન આપ્યું છે એ તમામ દાતાઓનો પણ આભાર માનું છું અને ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું છું કે તમે જે દાન આપ્યું છે પરમાત્મા તમને આથી વધારે દાન આપવાની શક્તિ આપે, ખૂબ સુખી કરે, ખૂબ સમૃદ્ધ કરે. ફરીથી હું સમાજના યુવાનોને કહું છું, સમાજની એકતા ટકાઈ રાખો અને સમાજની એકતા ટકાઈ રાખીને સમાજમાં વ્યસન મુક્તિ આવે, શિક્ષણ આવે અને સમાજના વિકાસ માટે આપણે બધાએ કામ કરવા માટે કટિબદ્ધ બનીએ. એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. અમારા જીવાજી અને અમારી સમગ્ર સિદ્ધપુરની ટીમ, પાટણની ટીમ, એમને ફરીથી હૃદયથી શુભકામનાઓ. જીવાજી, ખૂબ સુંદર આયોજન, ખૂબ સરસ આયોજન. માં ભગવતી પરમાત્માને પ્રાર્થના કરું તમને ખૂબ તાકાત આપે, તમારી બધી ઈચ્છા પૂરી કરે એવી માં ભગવતીને પ્રાર્થના કરો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.